નવસારી એલસીબીની ટીમે નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પ્રોહિબિશનના કેસમાં 3 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નવસારી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ દ્વારા અસરકારક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, સુરત વિભાગ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ આઈપીએસના માર્ગદર્શન હેઠળ એલસીબી નવસારીને ખાસ એક્શન પ્લાન મુજબ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાઓના અનુસંધાનમાં એલસીબીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસવી આહિર, પીએસઆઈ વાયજી ગઢવી, પીએસઆઈ એમબી ગામિત તથા એલસીબી સ્ટાફ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। પોલીસ સ્ટાફ દ્વારા ખાનગી બાતમીદારોની મદદથી વોચ અને વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર સમાધાનભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી રાજુ ઉર્ફે વૈભવભાઈ સંજયભાઈ સોલંકી, રહેવાસી શિવાજીનગર, વિનર સ્કૂલ પાસે, ચાણોદ, વલસાડ હાલમાં પોતાના ઘરે હાજર છે। બાતમીના આધારે એલસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી રાજુ ઉર્ફે વૈભવભાઈ સંજયભાઈ સોલંકીને ઝડપી પાડી તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।